આજે અમે એક એવા વિષય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જે દરેક અમેરિકન નાગરિક અને ખાસ કરીને જેઓ બેવડું નાગરિકત્વ એટલે કે ડ્યુઅલ સિટીઝનશિપ ધરાવે છે તેમના માટે જીવન મરણનો એક સવાલ છે. જો એનઆરઆઈ છો તો ધ્યાનથી સાંભળજો. અમેરિકામાં રહો છો તો ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે તેઓ અમેરિકાના નાગરિક છે એટલે ગમે ત્યારે પોતાના દેશમાં પાછા ફરી શકે છે અને તેના માટે તમને કોઈ ખાસ દસ્તાવેજની જરૂર નથી પડતી. ઘણા લોકો વિચારે છે કે જો તેમની પાસે અમેરિકાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે કે બર્થ સર્ટિફિકેટ છે અથવા તો તેઓ મૌખિક રીતે એરપોર્ટ પર કહી દેશે કે તેઓ અમેરિકન છે તો તેમને પ્રવેશ મળી જશે. પરંતુ મિત્રો, આ એક બહુ મોટી ગેરસમજ તમારી છે જે તમને મુસીબતમાં મૂકી શકે છે. અમેરિકાના કાયદા મુજબ ખાસ કરીને કલમ 8 USC 1125 હેઠળ દરેક અમેરિકન નાગરિક માટે અમેરિકામાં પ્રવેશતી વખતે અથવા તો ત્યાંથી બહાર જતી વખતે માન્ય અમેરિકન પાસપોર્ટ રાખવો ખૂબ જ ફરજિયાત છે. જો તમારી પાસે બીજા કોઈ દેશનો પાસપોર્ટ હોય તો પણ જ્યારે તમે અમેરિકાની ધરતી પર ઉતરો ત્યારે તમારે અમેરિકન પાસપોર્ટ જ બતાવવો પડશે. જો તમે એવું વિચારતા હો કે હું ભારતીય કે બીજા કોઈ દેશના પાસપોર્ટ પર અમેરિકા જઈશ અને ત્યાં જઈને કહીશ કે હું તો અમેરિકન સિટીઝન છું, તો તમારે આ ભૂલ તમને એરપોર્ટ પર જ અટકાવી દેશે. એરલાઇન્સ કંપનીઓ ચેક ઇન વખતે જ આ નિયમનું કડકાઈથી પાલન અત્યારે હવે કરી રહી છે. અને જો તમારી પાસે વેલિડ યુએસ પાસપોર્ટ નહીં હોય તો તમને ફ્લાઇટમાં બેસવા દેવામાં પણ નહીં આવે. કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBP ના અધિકારીઓ તમને અમેરિકન નાગરિક તરીકે ત્યારે જ સ્વીકારશે જ્યારે તમારી પાસે પાસપોર્ટ હશે. ભલે તમારી પાસે નાગરિકતા સાબિત કરવાના બીજા ગમે તેટલા પુરાવા હોય, પરંતુ પાસપોર્ટ વગર તમને એન્ટ્રી આપવામાં અડચણો ઊભી થશે. આ સ્થિતિ તમે વિદેશમાં જુઓ તો અટવાઈ શકો તમે અને તમારે ત્યાંની અમેરિકન એમ્બસી કે પછી કોન્સ્યુલેટના ધક્કા ખાવા પડશે. જ્યાં સુધી નવો પાસપોર્ટ કે ઇમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ન મળે ત્યાં સુધી તમે તમારા પોતાના ઘરે પાછા ફરી શકશો જ નહીં. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઇન્સ પણ સ્પષ્ટ કહે છે કે તમારે અમેરિકામાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે અમેરિકન પાસપોર્ટનો જ ઉપયોગ કરવો જોઈએ. આ નિયમ ખાસ કરીને એવા લોકોને વધુ અસર કરે છે જેઓ ડ્યુઅલ સિટીઝનશિપ છે કે નાગરિકતા ધરાવે છે અને અવારનવાર બીજા દેશના પાસપોર્ટ પર મુસાફરી કરતા હોય છે. ઘણીવાર લોકો પોતાનો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો હોય તો પણ મુસાફરીનું જોખમ તે ખેડે છે. પણ યાદ રાખજો કે કાયદો અહીં કોઈ બાંધછોડ કરતું જ નથી. જો કે નાના બાળકો માટે જમીન કે પછી દરિયાઈ માર્ગે મુસાફરીના અમુક જૂજ અપવાદો હોઈ શકે, પણ હવાઈ મુસાફરી માટે તો પાસપોર્ટ અનિવાર્ય છે. તેથી જ અમારી સલાહ છે કે હંમેશા મુસાફરી કરતા પહેલા તમારા અમેરિકન પાસપોર્ટની વેલિડિટી ચેક કરી લો અને તેને સમયસર રિન્યુ કરાવો. જો ભૂલ ચૂકે તમે વિદેશમાં હો અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તરત જ નજીકની એમ્બસીનો સંપર્ક કરી લો. મિત્રો, એ વાત સાચી છે કે અમેરિકન નાગરિક તરીકે તમારા દેશમાં પ્રવેશવાનો હક કોઈ છીનવી શકતું નથી, પણ કાયદાકીય પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ્સ વગર એન્ટ્રી મેળવવી એ લોખંડના ચણા ચાવવા જેવું છે. જો તમે આવી તકલીફોમાં ન મુકાવા માંગતા હો તો હંમેશા કાયદાનું પાલન કરજો.